હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ નવી રીતે બનતી વેઇટ લોસ ટિક્કી બનાવવાની રેસીપી। જ્યારે પણ વેઇટ લોસ કરવાનો વિચાર પણ કરતા હોઈએ છીએ ને ત્યારે જ કંઈ ને કંઈ નવું અને ટેસ્ટી ખાવાનું મન થતું હોય છે। તો હવે પેટ ભરી અને આ ટિક્કીઓ ખાઓ અને ઝટપટ વજન ઘટાડો। રેસીપી જોઈતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। વેઇટ લોસ ટિક્કી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા પ્લેન ઓટ્સ લીધેલા છે। હવે આપણે ઓટ્સમાં ઉપરથી થોડું પાણી એડ કરી અને ઓટ્સને સરસ રીતે પલાળી દઈશું અને ઓટ્સ પલળે છે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરીએ। તેના માટે આ રીતે એક પેન લઈ અને તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થવા આવે ને ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, 1 ચમચી જેટલું ખમણેલું આદું અને 2 નંગ મોટા મરચાં એડ કરીશું। તમે તીખા અથવા તો મોળા કોઈ પણ એડ કરી શકો છો। મરચાં સરસ રીતે સોતે થઈ જાય ને ત્યારબાદ તેમાં 1 નંગ જેટલું ખમણેલું ગાજર એડ કરીશું। તમે તમારા પસંદીના કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો। ગાજરને સરસ રીતે સોતે થવા દઈએ। ત્યારબાદ હવે આપણે તેમાં પલાળેલા ઓટ્સ એડ કરીશું અને હવે આપણે તેમાં મસાલા એડ કરીએ। તેના માટે અડધી ચમચી જેટલું નમક, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। મેં અહીંયા થોડી કોથમીર પણ એડ કરી છે। હવે આ સમયે જો મિક્સર થોડું ડ્રાય લાગે ને તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો। હવે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને 2 મિનિટ માટે થવા દઈશું અને મિક્સર એકદમ સરસ એવું ઠરી જાય ત્યારબાદ આ રીતે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે આ મિક્સરમાંથી આપણે ટિક્કીઓ બનાવવાની છે। તો જો ડાયરેક્ટ ટિક્કી બની જાય ને તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો અને મિક્સરમાં થોડું તમારે મોઇશ્ચર અથવા તો બાઇન્ડિંગ જોઈતું હોય ને તો તેના માટે આ રીતે તમે 2 બ્રેડ પણ એડ કરી શકો છો અથવા તો બાફેલું બટાકું પણ એડ કરી શકો છો। મેં અહીંયા બ્રેડનો ઉપયોગ કરેલો છે। બ્રેડને હાથ વડે ક્રશ કરી અને મિક્સરમાં એડ કરીશું અને આ રીતેનો ડો તૈયાર કરીએ। હવે હાથ વડે આપણે મીડિયમ સાઇઝની ટિક્કીઓ વાળીશું। સેમ આ જ રીતે આપણે બધી જ ટિક્કીઓ વાળી અને તૈયાર કરી લઈએ। ટિક્કીઓ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને સેલો ફ્રાય કરીશું। તેના માટે આ રીતે એક તવો ગરમ મૂકી અને તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ટિક્કીઓ એડ કરીએ। એક તરફ સરસ રીતે કલર આવી જાય ને ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને બહારથી એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈને ત્યાં સુધી તેને કૂક કરવાની છે। ત્યારબાદ હવે આપણે તેને ગરમા ગરમ ટમેટો કેચઅપ અને દહીં સાથે સર્વ કરીએ। તો જો તમે ક્યારેય આ રીતેની ટિક્કી ના બનાવી હોય ને તો મારો વિડીયો જોઈ અને જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં બધાને ભાવશે અને જે લોકોને વેઇટ લોસ કે વેઇટ મેન્ટેન કરવો છે ને કે કંઈ હેલ્ધી ખાવું છે તેના માટે આ એક બેસ્ટ રેસીપી છે। તો આ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ।